અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। ધનસુરાના ખિલોડિયા ગામના રહેવાસી મકવાણા વિજયસિંહ પોતાની ઇકો ગાડી લઈને જ્યારે રોઝડ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ગેસ પુરાવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાળ બનીને આગ ત્રાટકી હતી। ગેસ પંપ પર પહોંચતા પહેલા જ ચાલુ ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આખી ઇકો ગાડી આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ। રસ્તા વચ્ચે ભભૂકી ઉઠેલી આ આગને જોઈને આસપાસના લોકોમાં પણ ફાળ પડી હતી। સદનસીબે ગાડીમાં સવાર લોકો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે। આગ એટલી વિકરાળ હતી કે ગાડી પળવારમાં લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ। ગેસ પંપ નજીક બનેલી આ ઘટનાએ સુરક્ષા સામે પણ સવાલો ઊભા કર્યા છે, પણ હાલમાં તો રાહતના સમાચાર એ જ છે કે કોઈ જાનહાનિ થઈ નથી।